વધુ સમાચારમાં વાત કરીએ તો ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા 3 આતંકીઓના કેસની તપાસ હવે એનઆઈએ સોંપવામાં આવી છે। આ આતંકીઓ પાસેથી રાઇઝિન ઝેર તથા હથિયારો કબજે કરવામાં આવ્યા હતા। કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તપાસ એનઆઈને સોંપવાના આદેશ આપ્યા છે। એનઆઈએની અમદાવાદ યુનિટ દ્વારા હવે આતંકી કેસની વિગતવાર તપાસ કરવામાં આવશે। નવેમ્બર 2025માં ગુજરાત એટીએસે આતંકી ડોક્ટર અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહેલ સામે યુએપીએ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી। તો આ તપાસમાં ખુલાસો થયો હતો કે આતંકીઓ આઈએસકેપીના હેડલર અબુ ખદીજા સાથે સંપર્કમાં હતા। તેના ઇશારે હથિયારોની હેરાફેરી તેમજ રાઇઝિન ઝેર બનાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા। વોન્ટેડ આતંકી હેડલર અબુના આદેશ અનુસાર આતંકીઓના ખોરાક તથા પાણીમાં રાઇઝિન ઝેર ભેળવીને મોટી સંખ્યામાં લોકોને નુકસાન પહોંચાડવાની યોજના પણ ધરાવતા હોવાનું સામે આવ્યું છે। આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, ગુજરાત એટીએસે પકડેલ 3 આતંકી મામલો સામે આવ્યો છે। અહીં એટીએસે રાઇઝિન ઝેર અને હથિયારો પણ કબજે કર્યા છે। શું છે સમગ્ર મામલો? જી કૃપા, ચોક્કસથી થોડા સમય પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા જે 3 આતંકીઓને પકડી લેવામાં આવ્યા હતા અને જે આતંકીઓ છે તે 25 નવેમ્બર મહિના 2025માં ગુજરાત એટીએસ દ્વારા જે ડોક્ટર અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહેલની જે યુએપીએ એક્ટ હેઠળ જે ગુનો નોંધી અને ધરપકડ કરવામાં આવી હતી। અને આ કેસની જે ગંભીરતા છે ગંભીરતાને ધ્યાને લઈને જે કેન્દ્રીય ગૃહ વિભાગ છે તેના દ્વારા જે આ તપાસ છે તે એનઆઈને સોંપવાનો જે આદેશ કરવામાં આવ્યો હતો। અને આ આતંકીઓ છે તેમની પાસેથી જે રાઇઝિન ઝેર અને જે સહિત અન્ય હથિયારો છે તે કબજે કરવામાં આવ્યા હતા। અને આતંકીઓ જે આઈએસકેપી હેન્ડલર અબુ ખદીજાના સંપર્કમાં રહીને તેના ઇશારાથી જે હથિયારો છે તેની હેરાફેરી કરતા હતા। અને હેરાફેરી દરમિયાન કલોલ ખાતેથી જે હથિયારોની સપ્લાય કર્યા બાદ ત્યારબાદ તે જે ડોક્ટર અહેમદ હતો જે ગાંધીનગરથી અમદાવાદ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી છે। અને તેના આધારે બીજા અન્ય બે જે સાબરકાંઠા અરવલ્લીમાં જે મોડાસા ખાતે આવેલી જે એક હોટેલ છે ત્યાંથી બીજા 2 અન્ય આતંકીઓને પકડી લેવામાં આવ્યા હતા। અને આ પ્રકારે જે સમગ્ર જે આમનો જે મનસૂબો હતો એ મનસૂબાની ગુજરાત એટીએસ દ્વારા જે પાર પાડવામાં આવ્યા નહોતો દીધો, જેના કારણે તેના 3ની ધરપકડ કર્યા બાદ તેમની એટીએસ દ્વારા પૂછપરછ બાદ ઘણા બધા ખુલાસાઓ થયા હતા। અને આ ખુલાસાને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા જે મામલો છે તેની ગંભીરતાને લઈને જે તપાસ છે તે એનઆઈને સોંપવાના આદેશ કર્યા હતા। અને આ જે 3 લોકો હતા તેઓ જે હથિયારો સાથે જે રાઇઝિન ઝેર બનાવવાની જે પ્રવૃત્તિ હતી તેમાં સંડોવાયેલા હતા। અને વોન્ટેડ આતંકી જે હેન્ડલર અબુ જે ખદીજા છે તેના આદેશના બાદ આ જે ખોરાક છે તે ખોરાકમાં અને અન્ય જે સહિત પાણી જે પ્રવાહી છે ખોરાક છે તેમાં ભેળવીને આ પ્રકારના જે હજારો લોકોને મારી નાખવાનો જે મનસૂબો છે તે કરવામાં આવ્યો। કૃપા। બિલકુલ હિમાંશુ, તમામ અપડેટ બદલ આપનો આભાર।